સાહેબે ત્રીજો ડોઝ આપ્યો, મજા તો આવે છે ને દોસ્તો? અને હજી તો આવા નાના નાના આફ્ટર શોક તમને બહુ આવવાના છે, અને ત્યારબાદ ભૂકંપનો આંચકો પણ આવવાનો છે. એટલે એની તૈયારીમાં જ તમારે રહેવાનું છે. જે રીતે તમને લાઈનોમાં ઊભા રાખતા કરી દીધા છે, લાઈનોની ઊભા રહેવાની તમને આદત પડી ગઈ છે, ટેવ પડી ગઈ છે, એવી જ રીતે હવે આવા નાના નાના આફ્ટર શોક તમને આપતા રહેશે. તમે જાગશો એટલે પેટ્રોલ ડીઝલની અંદર રૂપિયાનો વધારો, ₹1.5 વધારો, આવા નાના નાના આફ્ટર શોક આવતા રહેશે. તમે નહીં ધાર્યું હોય એવા દૂધની અંદર જેમ ભાવ વધારો આવ્યો એવા ભાવ વધારો સવારે ઉઠશો એટલે કંપનીઓના લિસ્ટ મુજબ તમને મળી જશે. એટલે હવે તમારે આની આદત પાડવાની છે. જે રીતે તમને આફ્ટર શોક આવે છે ને ત્યારબાદ ભૂકંપ આવે છે, એવી જ રીતે સાહેબનું ગણિત છે કે આમને ધીરે 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 આદત પાડો, ટેવ પાડો, અને પછી તમે એના ગુલામીની સંકજમાં સકળાઈ જાઓ. અને હવે પછી પેટ્રોલ ડીઝલ પછી તમારી ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ધરખમ ભાવ વધારો આવવાનો છે.